બોલો દ્વારિકાધીશ કી। ઓ ભાઈ સાहब हमारे यहाँ रबर नो बहुत शॉर्टेज मारा वगर होरवे तो चलक चलाणो के घर बाणो रमी मैंने भी हर खेल काका ने साइड पर કરી દીધા છે। ખુશી જો મારા મોઢા પર જો તો બે જણા જો તો મંદિર માં જતા પહેલા એણે મારી બીજી લાજ રાખી। એટલો જોરદાર પવન છે કે આપણે પરીક્ષા લે તો પછી એને ભાભીનો ચપ્પલ તૂટી ગયા। अपन સીડી કેમ ચડ્યા છે અમને જ ખબર છે। હાથી નહીં ઉઠાય ને તોય મને ઉઠાડવાની બધેથી લેટ કરાયું ખબર અમને ખોટા રસ્તે નાખ્યા પછી લહેરી ટકરાઈ ગઈ ચાલો પછી રિટર્ન માં કાઈ ના આવે ગજુ એટલે ખબર અભી મેં ખુશ છું અભીને સુરતી ભાષા શીખવીએ છીએ દર્શન જ સરખા નથી છે અમારા। ગુડ મોર્નિંગ ગાઈઝ જય શ્રી કૃષ્ણ। આઈ નો તમે લોકો મારા ફેસ પર એક ગ્લો ને એ ચમક જોતા જ હશો કોઝ ઓફકોર્સ આઈ એમ ગોઈંગ દ્વારકા। થોડું ધક 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 છે કોઝ લાઈક પરીક્ષા હોય તો તમને ખબર જ છે કેવી કેવી કરે બટ આઈ એમ રેડી। સાડી પહેરી છે મેં કીધે બતાવું હા પણ બતાવીશ આખી બતાવીશ પછી। અને આ આખી સાડી મેં હેન્ડ પેઇન્ટ કરી છે જાતે તો એક એ પણ અલગ અનુભવ છે। હાય જઈએ જય દ્વારકાધીશ। ફાઇનલી અમારી સવારી નીકળી ગઈ છે। વચ્ચે એક સ્ટોપ છે ધોરાજી મામાનું લેપટોપ લેવા ગઈ હતી ને હું એક્ઝામ આપવાને લેપટોપ લઈને આવેલી એ લેપટોપ પાછું આપવાનું છે ને પછી અમે દ્વારકા જઈશું। પછી કદાચ નાસ્તો બી કરીશું બસ અમે લોકો નાસ્તો નહીં કર્યો તને મારા વગર હોરવે છે ગાડીમાં કરી હતી ને તાર પપ્પાને વીટી આપી દેવાની જ બધી આપી તો દીધી આ વચ્ચેની મારી ઘૂઘરીવાળી પહેરાતી નહોતી ને એટલે એની જગ્યા કરી નાખી મેં। પપ્પા છે ને જો કાકાને સાઈડ પર કરી દીધા છે। કાકા ફેમસ થઈ ગયા પાછા હે પૂરી જશે થોડા થોડા શીખવાડ્યા છે અમને પણ આવા આટલા નો બને આમ હજી પ્રેક્ટિસ જોઈ બને ખરી આમ પણ આવા સીધા સીધા બને આટલા ગુળગુડિયા ન બને। જેટલી પેટ પૂજા થઈ ગઈ જેટલી ઊંઘ આવતી હતી ને બધી ઉડી ગઈ। ભાઈ ઉભો રે દરવાજો ખુલ્લો હવે મજા આવશે। પવન ચક્કીઓ ચાલુ થઈ જાય ને એટલે ખબર પડી જાય કે હવે દ્વારકા દૂર નથી છે ને। ડીલે પર ડીલે થાય છે। સવારે મમ્મી પર્સ ભૂલી ગઈ એટલે અમે ધોરાજીથી ઓલમોસ્ટ ધોરાજી પહોંચી ગયા હતા ત્યાંથી પાછા અમે જતા હતા પર્સ લેવા માટે ગયા એટલે થોડા ઘણા ખોટી થયા। હવે અત્યારે છે ને અમારી સાથે હજુ એક ગાડી છે તો એ ગાડીમાં ફાસ્ટેગમાં લોચા છે તો અમે પાછા બેઠા છીએ હજુ રાહ જોઈએ છીએ અમે ડીલે પર ડીલે લાઈક સિરિયસલી કોઈ તો હે જો મજે લે રહા હે અમારી। મંદિર દેખાઈ ગયું છે ધજા દેખાઈ ગઈ છે બે કલરની ધજા છે હા બે કલરની છે એક બ્લુ લાગે છે ને એક યલો ત્યાં જઈને જ ખબર પડશે કે આ કલરની છે હે ને યલો ને બ્લુ છે ને રેડ બી છે ત્રણ કલરની ધજા છે। જોતો બે જણા જોતો ભાઈ વાળ વીખી નાખતો આ તો પ્રોપર ફીલિંગ લે છે આમ બગડે આ એક ઓર કરે છો તો ક્યાં પપ્પા આમ બગડે લઈ લે અંદર મંદિરમાં જતા પહેલા સૌથી પહેલું કામ જે કરવાનું એ છે કમતીમાં પગ ધોવાના। તો હવે જઈશું અમે દર્શન કરવા માટે મૂકી દઈશું કેમેરા એક સાઈડ પર પહેલા દર્શન કરી આવે પછી બીજું બધું કામ મારો ભાઈ જતી નહીં આમ ચાલુ થયું મમ્મી કેમ સાડી રાખી એમ રાખી નીચે ઉતરવા માટે ધજા ચડે છે મસ્ત ને અમે લોકો બધા જો ધજા ચડે છે। બોલો દ્વારિકાધીશ કી જય। પેટમાં ટેકો થઈ ગયો હવે અમે રૂમનું ટ્રેઝર હન્ટ કરીશું। એટલે આમ તો ઘણી બધી જગ્યાઓ ખબર છે બટ સિચ્યુએશન થોડી અલગ છે આ વખતે એટલે હવે અમે રૂમનું ટ્રેઝર હન્ટ કરીશું। મંદિર પાસે એ બી સારી
બધી સારી જ હોટલો છે જો કે મંદિર પાસે. હું દર વખતે જ્યાં રોકાઉં છું એ તો મારા માટે તો બેસ્ટ જ છે. બટ હવે આ વખતે અમે ફૂલ ફ્લેશ ફેમિલી છીએ તો લેટ્સ સી. हमको रूम मिल गई है गाइस. અમને રૂમ મળી ગઈ છે. સાડી કાઢી નાખીને હવે ડ્રેસમાં આવી ગયા અમે લોકો ને દેખો આઈ એમ ઓલ સેટ. રેડી થઈ ગઈ મસ્ત ડ્રેસ પહેરીને. ને હવે અમે જઈએ છીએ શાયદ બેટ દ્વારકા. ક્યાં જઈએ છીએ એક્ઝેક્ટ નહીં ખબર મને પણ હા બેટ દ્વારકા જઈએ છીએ. પણ હું કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો હે ને. લાઈવ દર્શન ચાલુ થઈ ગયા છે ઓલરેડી. દ્વારકાની બધી હોટલોમાં છે લાઈવ દર્શન. ભાભીનો ચપ્પલ તૂટી ગયા એટલે વેણી લઈએ છીએ. સોરી અરે વેણી નહીં શું કહેવાય એને ફેવિક્વિક લઈએ છીએ. વેણી બટકા ભરી લઉં. અમારે અહીંયા રબરનો બહુ શોર્ટેજ છે. તો કયો જોઈ છે ને એટલે નથી મળતું નથી. હાઈડેડ વસ્તુ હોય હાઈડેડ આમ કોમન કે આ કંઈ હું આમ અલગ થોડી માંગવા એક રબર જોઈએ છે અમને જે નથી મળતું. ભાઈ તો મેં મારા વાળને ખુલ્લા રાખ્યા ને તો ચોટલો વાળી દીધો. કસ છે ને બહુ પવન છે ને વાળ સીધા બરાબર રહેતા નથી. નંબર પ્લેટ તો જો ગાડી બી બીજી હતી આપણી ક્રેટા થોડી હતી. તમે બધા હારે જતા રહો તમારું એક જ ધ્યાન ન ગયું તમારું તો ગયું તો કરી છેલ્લે પણ મેં ગાડી જ પછી જોઈ. કામ હોય ભાઈ આગલી વાતમાં ડાબી ફરકતી હોય તારી તો જબરું કહેવાય. કે કાંઈક લોચો થવાનો છે બૂટમાં એટલે ખોટા રસ્તે અમે જતા રહ્યા તો કે એની હમણાં થોડી વાર પહેલા ડાબી આંખ ફરકતી હતી તો કે જો કે એટલે જ ફરકતી હતી. આટલી વાતમાં ડાબી આંખ ફરકે તો જબરું કહેવાય. જમણી ને હા જમણી. આવી ગયું સુદર્શન બ્રિજ. ના ના અમે પેંડા ખાધા એટલે અમે થોડી ખરપણા વઘારેલ મમરા કેવું કંઈ ખાવું છે ના એ ભાભી મને પકડજો. નહીં પડવા દે છે ને આ બધા શું કરે ખબર પહેલા ચાલો પછી રિટર્નમાં કાંઈ ના આવે. તમે હું કેવી લાગુ તને પૂછ્યું મેં વીઆઈપી દર્શન કરવાના છે કે સાદા ઇજ્જતમાં લાઈનમાં જ ઊભા રહીને દર્શન કરવાની મજા છે ને એ એકેય વીઆઈપી દર્શનમાં નથી. કે તો હવે હાલો રૂમે જાવું. હા એમ ન હોય તો ને બેસવાનું હોય ત્યાં ધ્યાન કરવાનું હોય ચિંતન કરવાનું હોય તો હોટલમાં રહેવા. બેટ દ્વારકા દર્શન થઈ ગયા એટલા મસ્ત. એક્ઝેક્ટ અમે આરતીના ટાઈમ પર પહોંચ્યા એટલે અમને આરતી આખી જોવા મળી ને દર્શન બી એટલા શાંતિથી થયા. 10 મિનિટ ત્યાં ઊભા રહીને કોઈ ભીડ જ નહીં હતી એટલી બધી. બસ આવા દર્શન દ્વારકા થઈ જાય હજુ તો મજા આવે હે ને. થઈ જ જાવ. આજે સવારે તો મને એવું લાગ્યું એટલું હડક વડક દર્શન છે ને મને હક નહોતું થતું. એ દર્શન જ સરખા નથી ત્યાં મારા. ઊભું નહોતું ને હા અને પેલું બધું રેલિંગ ને એવું બાંધ્યું છે ને એના કારણે વધારે. પણ હવે સવારે મસ્ત આજે સાંજે બી થઈ શકે છે અગર આપણે જઈએ તો. ડોઝ મળી ગયો વંશને દીદીનો. ના વંશ તો છે ને રીતિ મામી એના કાંઈ બોલે નહીં એટલે એને એમ થાય કે હું આ બોટલ આપીને હું છટકી જાઉં. છેલ્લે પીવા દે હાલી પીવું છે એમ કરીને બોટલ દેવા આવે પણ એ તો અમે ન ખબર પડી જાય. मैंने भी हर खेल खेला है. હર હવે બોલ પપ્પા હું આવું. આટી હા હા પપ્પા હવે સીટ લઈ જાવશો શું છે ત્યાં. પહેલા તો ફોટો પાડી દે. મમ્મી ના નીકળી બહાર. હા ફોટો સેશન સ્ટાર્ટ થઈ ગયું છે અમારું. એક ગ્રુપ ફોટો પાડજો. યસ કંડક્ટર સાહેબ જરાક ધ્યાન દેતા હો ડ્યુટીમાં. ડ્યુટી તો વન પરફેક્ટ છે પણ થોડું રાઈટ થાય ને ત્યારે કલેક્ટરની ડ્યુટી આ કંડક્ટરને 10,000ની નોકરી ના મળે. 7,000 ની નોકરી જોઈએ 7. 10, 7 ની 5 ની ના આપું મારા જોયું હોય ને તો. અમે લોકો પહોંચી ગયા છીએ ભડકેશ્વર. અરે એકચ્યુઅલી અહીંયા પાણીપુરી સારી આવે. અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે ખાધી હતી. એટલે જ તો ટ્રાય કરવાની જરૂર છે. તો પેલા ખાઈ લેવી છે કે પ્લેટ. પેલા શું જોવાનું તમે જતા વેલ પાણીપુરી કેવી છે સારી મને બી એક પૂરી ખવડાવો ને હાલી, હાલી. 3 હાથમાં ભરી. 3 હાથમાં ફેરવી ગામે એ સાઈડમાં ઊભી રહે. શબ્દ છે ને બ્રેન્ડની કુર્તીઓ લઈએ ને એની અંદર ગજવાઓ આવે છે તો હવે લાગે લોકલ કુર્તીઓમાં બી ગજવા આવવા જોઈએ. ફોન રહી જાય ને સારું રહે થોડું. દીદી ગજ્જુ એટલે ખબર શું એ ગજવું. હવે ગજ્જુ એટલે શું
ગોજુ એટલે નહીં ખબર. ગોજુ એટલે બહુ ગંદુ છે, બહુ ગોજુ છે. સુરતી ભાષામાં ગંદાને સુરતી ભાષા ગોજુ મને ખબર કહેવાય. હોય. હું સુરતમાં રહું છું. આવીને સુરતી ભાષા શીખવીએ છીએ હા, તો હમણાં. ભાભીને બોલે જો ને બરોબર છે. જોયું કેટલી સ્માર્ટ. એ જેના પગ દુખતા હોય ને એ પોતાનો રસ્તો કરી લે. તો ગજબ વ્યૂ છે ગાઈસ. એટલો જોરદાર પવન છે કે આ પવનમાં હું ખુદ ઉડી ના જાઉં ને તો સારું. ખતરનાક મોજા ઉછળે છે અને આ બે જણા જો વચ્ચે બેઠા છે ખતરનાક થેરાપી લે છે એ લોકો. લાઈક ફિલિંગ જ અલગ છે. નીચે જઈએ છીએ થોડી પાડી સુધી બેસવા. ઓ ભાઈ સાહેબ, અને થોડાક તો જઈએ આગળ. શું बहुत सी लहरें एक शायरी है बहुत सी लहरें टकराएंगी. बहुत सी लहरें टकराएगी तुमसे हाँ. बहना उसी के साथ जिसमें किनारे तक पहुंचने की क्षमता हो. ઓહો કેટલું ડીપ. હાય હાય હાય, છોકરો કેટલું ડીપ બોલી ગયો. શું કે મમ્મી? દરિયામાં કેમ પાણી કાંઈ કામ માણસ તરસ તો ન છીપાવે. સાચી વાત છે, દરિયાઓ નકામા છે. નકામો ક્યાંથી હોય? દરિયો છે તો વરસાદ તો ક્યાંથી આવે છે? એ હા, ક્યાંથી ન જાવ? એ વાત સાચી. પાણી ત્યાં જ ભરવા જાય છે. પણ ખારું પણ એને અભિમાન હતું ને દરિયાને કે હું સૌથી વિશાળ, એટલે એને શ્રાપ મળ્યો તો કોઈને કામ નહીં આવીશું. કીધું ઓલો દુકાનવાળા ભાઈ, અરે હોટલવાળા ભાઈ, કે નહીં પહોંચી શકો તમે. બધી રીતે અમારી પરીક્ષા કરી. હું ત્યાં જ ઉતરી ગયો હોત તો આપણે 10 મિનિટ હતી પહોંચી જત આરામથી. ના, પણ બધી જગ્યાએ ડીલે પર ડીલે, એને દર્શન જ નથી આપવા અમને. એટલું હેરાન કરે છે. નથી લાગતું કે પહોંચી શકીએ, ટ્રાય તો કરી. પણ ટ્રાય કરીએ. વિચાર કરાય કે ના થઈ જ જાય. પહોંચી આજે 5 મિનિટ દર્શન ખુલ્લા રાખશે. અમે પહોંચશું જ. ખાના પ્લીઝ આવું નહીં કર. અમને ક્યારના નીકળી ગયા હતા હમણાં. અમે બધેથી લેટ કરાયું, ખબર અમને ખોટા રસ્તે નાખ્યા, ખોટા ટ્રાફિકમાં ફસાયું અમને. ભગવાનજી પ્લીઝ, મને પાડવાનું જ બાકી હતું. હજુ હું પહોંચીને જ રહીશ. પ્લીઝ પ્લીઝ. થઈ ગયા દર્શન. થઈ ગયા એમ કે કે 56 સીડી કેમ ચડ્યા છે અમને જ ખબર છે. ને અંદર એટલું ફટાફટ ગયા છે ને એટલા શાંતિથી દર્શન આપ્યા છે જેની વાત નહીં પૂછો. લાઈક ટાઈમ જતો રહેલો. મેં કીધેલું કે આજે તારું મંદિર 5 મિનિટ ખુલ્લું રાખજે. 5 નહીં અને 15 મિનિટ ખુલ્લું રાખ્યું. અમને એકદમ શાંતિથી દર્શન આપ્યા. અમે ત્યાં પહોંચ્યા એક્ઝેક્ટ. અમે ઓલરેડી એકવાર દર્શન કરી લીધા, બીજી વાર લાઈનમાં લાગ્યા. ત્યાં પહોંચ્યા નક્કી કર્યું કે હવે હું તો અહીંયાથી નહીં હટું જ્યાં સુધી દર્શન બંધ નહીં થાય ત્યાં સુધી. ને એક્ઝેક્ટ ત્યાં પહોંચીને દર્શન બંધ થઈ ગયા. ને પછી તો બી અમે ઊભા રહ્યા. પેલું શું કહેવાય, આજે છેલ્લો દિવસ હતો પેલું પાણી મહોત્સવનો, એટલે પ્રોપર નામ શું છે મને નથી ખબર. બટ હા, પછી અમે ત્યાં જ ઊભા રહ્યા. વિષ્ણુ દર્શન કરવા આવે ને ખુલ્લું રાખવા પડે ને ભગવાન. ના ના, એવું નહીં, પણ તબી કેટલી આમ પણ કેટલું આપણે ક્યારના ટ્રાય કરીએ છીએ છે ક્યાંથી દોડીને ક્યાં સુધી. અને એણે જ અમને મોડું કરાવ્યું, બાકી અમે તો ટાઈમ પર જ હતા. ને પરીક્ષા લે તો પછી એણે આપણી રાહ બી જોવી પડે ને કે ના એ આવે છે તો ત્યાં સુધી. હા, એટલે એણે જોઈ રહ્યા. અભી મેં ખુશ છું, અભી મેને સબ કુછ બતા દિયા. પણ એણે આપણી લાજ રાખી, એણે મારી બીજી લાજ રાખી. આજે સવારે મતલબ હું જ્યારે દ્વારકા આવવાનું પ્લાન થતું હતું ને ત્યારે મેં કીધું હતું મને એક વખત તો સફેદ ધજાના દર્શન આપજો. ને આજે ધજા સફેદ છે, જો કાલે સવારે થશે દર્શન એના. લાઈક અત્યારે મેં કરી લીધા છે બટ વિઝિબલ નથી. બટ એણે એનું બી માન રાખ્યું ખરી. એટલે સવારના મંગળા દર્શન માટે ઓલરેડી વિકેટો પડવા લાગી છે. ભાઈ કહે છે કે મને મારું ઉઠાશે તો ઉઠીશ. ભાભી મારથી નહીં ઉઠાય ને તોય મને ઉઠાડવાની. પપ્પાના રૂમમાં ઉપર છે, તમારા રૂમમાં ના, હું પપ્પાના રૂમમાં જ ઊંઘીશ. ખુશી જોજો મારા મોઢા પર. સવારે એટલી બધી કમ્પ્લેન્સ કરતી હતી ને હું કે મારા શાંતિથી દર્શન ના થયા. મને મારી કમ્પ્લેન્સ રહી ગઈ, હું જોવામાં જ રહી ગઈ. તને મારું સાંભળી લીધું. જીમ જાય છે ને ઉપાડી લે. તું રેવા દે દીદી. આના જીમના પૈસા કાપી લો. નથી જવા દેવો જીમ. ભાભી આપણને ઉપાડવા વાળું કોઈ નથી. મને તૂટે છે. આપણને 56 સીડી ચડતા જોયા હોત. અરે બહુ ખતરનાક. અમને યાદ જ નથી હું કેવી રીતે ચડી ગઈ, કેવી રીતે અહીંયાથી છે ક્યાં સુધી મંદિર સુધી પહોંચી ગયા, યાદ જ નથી.
આ વખતે દ્વારકાની માર્કેટ એક્સપ્લોર કરવાનો ટાઈમ નથી મળ્યો અમને. હવે જોઈએ કાલ સવાર મળે કે નથી મળે. અમે લોકો ચલક ચલાણું કંઈક ગરબાણું રમીએ છીએ. આમ ગયા પહેલા, પછી આમ ગયા, પછી પાછા આમ ગયા, પછી હવે પાછા આમ જઈએ છીએ. તમે વિચારો. હલો બા. અને હજુ પેલો હોટલ વાળો એમ કે છે કાં તો હમણાં ગયા હતા ને પાછા આવ્યા. એ બી પાછું મફતમાં થોડી દર વખતે પૈસા ખર્ચીને આમ 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 અચ્છા 1 નહીં 8. મને મમ્મી નું થાય છે. એક તો બિચારીને દવા વાગી ગયા. આમાં હું તો મોંઘી જ પડીશ. આ વંશે મોંઘો જ પડશે. અનલિમિટેડ કાઠિયાવાડી જે અમારે આજે અમારે નહોતું ખાવું પણ અમને પંજાબી કંઈ મળ્યું નહીં એટલે અમે હવે ફાઇનલી કાઠિયાવાડીમાં આવ્યા છીએ. હું છે ને એક બી અનલિમિટેડ ડિશમાં ચાલુ એમ નથી. હું ખાલી અનલિમિટેડ છાશમાં જ ચાલુ એમ. અનલિમિટેડ ઘૂઘરામાં તને ખબર નથી પડતી તાર રૂમમાં જવાની. ગુડ નાઇટ. મને કાલ સવારે ઉઠાડજો. કાલે સવારે અમારે જવાનું છે મંગળામાં એટલે ફટાફટ હું ચેન્જ કરીને સૂવાનું પસંદ કરીશ બિકોઝ નહીંતર સવારે ઉઠાશે નહીં. બટ હું એમ સૂઈ પણ નહીં શકું બિકોઝ મારે ડેટા ટ્રાન્સફર કરવાનો છે. ત્યારે તમે બ્લોગ જોઈ શકશો ને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ ટિલ ધી એન્ડ. હવે જોઈએ કાલ માટે દ્વારકાધીશે શું પ્લાન કરી રાખ્યું છે અને કાલે અમારા પ્લાનમાં શું ચેન્જ છે કે અમે આખો દિવસ દ્વારકામાં જ રહીએ કે દીવ જઈએ વી ડોન્ટ નો. હવે હું સુઈ જાઉં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. બાય બાય. જય દ્વારકાધીશ.